તો અમદાવાદના ચારોડી નજીક એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ગાંધીનગરથી પોતાની ઓફિસ જતા યુવકનું મોત નીપજ્યું છે। અજાણ્યા વાહનની ટક્કરે કથન ખાચરિયાનું સ્થળ પર જ મોત થયું છે। એસજી હાઈવે એક ટ્રાફિક પોલીસે વાહન ચાલક સામે એફઆઈઆર નોંધી છે। ફાર્મા કંપનીના મૃતક કથન ખાચરિયા કરતો હતો કામ। ગાંધીનગર ખાતે પોતાના મામા સંજય પંડ્યાના ઘરે રહેતો હતો। તો આપ જો એસજી હાઈવે પર જે મોતની ઘટના સામે આવી છે। અજાણ્યા વાહન ચાલકની ટક્કરે કથન ખાચરિયાનું સ્થળ પર જ મોત નીપજ્યું છે। હા, મારો ભાણેજ સવારમાં એ જોબ ઉપર જઈ રહેલો હતો। આજે એને વહેલા જવાનું હતું, તે વહેલા બાઇક લઈને નીકળ્યો હતો। પછી શું થયું? પછી મને 8:30 વાગે અહીંયા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો, નારાયણભાઈ કરીને છે એમનો, કે તમારા ભાણેજનું એક્સિડન્ટ થયું છે અને એક્સપાયર થઈ ગયા છે। કયું વાહન હતું? શું બાઇક? હા, એનું બાઇક હતું। એનું નામ કથન કૌશિકભાઈ ખડાઈતા અને એ અહીંયા એક્સિસ ક્લિનિકલ રિસર્ચ છે ત્યાં જોબ કરતો હતો। હજી બનાવ બન્યો છે અને જે તે જગ્યા ઉપરથી જે મરણ જનાર છે એમની ડેડ બોડી અને ત્યાંના પંચનામા અને હોસ્પિટલની કાર્યવાહી ચાલુ છે। અને બીજી એક ટીમ જે છે એ જે જગ્યાએથી સીસીટીવી કલેક્ટ થતા હોય છે એ જગ્યાએથી સીસીટીવી કલેક્ટ કરવાનું કામ ચાલુ છે અને આસપાસના લોકોની પણ પૂછપરછ ચાલુ છે। અને જે એક્સિડન્ટ કરી નાસી જનાર વાહન ચાલક છે એમની શોધખોળ ચાલુ છે।